મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને તરબોળ કર્યા બાદ મેઘરાજાની સવારી ગત મોડી સાંજથી સૌરાષ્ટ્રમાં પહોંચી છે. બીજી તરફ હવામાન વિભાગે પણ ગુજરાતના અનેક પંથકમાં મેઘરાજા મન મૂકી વરસશે તેવી આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મોરબીના ટંકારામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. એક દિવસમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સાથે ટંકારામાં સિઝનનો અત્યાર સુધીનો 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અવિરત મેઘમહેર થતાં ટંકારા પંથકમાં નદી નાળાઓ પર નવા નીરની આવક થઈ રહી છે. લાંબા અંતરાલ બાદ ખાબકેલા વરસાદના પગલે સ્થાનિકોને બફારા વચ્ચે રાહત મળી હતી. આ તરફ જામનગરના કાલાવડ પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેના પગલે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કાલાવડના બાલમભડી, નપાણીયા, ખીજડીયા, ભાડુકીયા, ખરેડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડતા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા અને ગામ બેટમાં ફેરવાયું હતું. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વરસાદી પાણી ધસી આવવાના કારણે સ્થાનિકો પરેશાન થયા હતા. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણીના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. તો અમરેલી, ધારી અને ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ વહેલી સવારથી જામ્યો છે. ધારીના સરસિયા, ગોવિંદપુર, સુખપુર, દલખાણીયા સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકી અને વરસી રહ્યા છે. ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો પાર રહ્યો નહોતો. સારા વરસાદના પગલે ખેડૂતોએ વાવણીની તૈયારીઓ આરંભી હતી. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદે ધુઆંધાર બેટિંગ કરી હતી. વેલણ, કાજ, ચીખલી, કડોદરા, ઉના સહિતના કોડીનારના અનેક ગામોમાં વરસાદ થતા ભારે ઉકળાટ વચ્ચે સ્થાનિકોને રાહત મળી હતી. તો ગીર સોમનાથ પંથક તેમજ તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ધાવા, સુરવા, જાંબુર, માધુપુર, જસાધાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે દીવ નજીકના દરિયાકાંઠાના ગામોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર હળવાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ઉપલેટા તાલુકાના ચિત્રાવડ ખેડસરા વચ્ચેનો પુલ ભારે વરસાદના કારણે તૂટ્યો છે. ભારે વરસાદમાં સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવવાના કારણે પુલ તૂટ્યો. વરસાદી પાણીના કારણે તૂટતા ચિત્રાવડથી 15 થી 20 ગામના લોકોને ભારે હાલાકી પડી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. ત્યારે ગિરનાર પર્વતનો અદ્ભુત નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચોતરફ વાદળોથી ઘેરાયેલ ગિરનાર પર્વત મનમોહક લાગી રહ્યો છે. પર્વત પર જાણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરે દર્શને જતા ભક્તોએ ગિરનાર પર્વતના અદ્ભુત નજારાને પોતાના કેમેરામાં કેદ કર્યો હતો અને વરસાદની મજા માણી હતી. ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે, જેના પગલે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે ગિરનાર તળેટી સહિત ગિરનાર પર્વત પર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ કરી હતી અને જેના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. હવામાન ખાતાએ જાહેર કરેલી વિગતો પ્રમાણે ગત 24 કલાકમાં રાજ્યના 84 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી, જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે કોડીનાર, ગોંડલ અને જૂનાગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ જેટલો વરસાદ, જ્યારે જેતપુર, સૂત્રાપાડા, કાલાવડમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી માટે ગાજવીજ સાથે આજે ભારે વરસાદની આગાહી છે અને આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.